તો આ રીતે આપણે બધા પાપડને શેકી લઈશું. જે શેક્યા એ હવે આ રીતે ભૂકો કરીને કરી દઈશું. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાપડનું શાક બનાવીશું. એના માટે અહીંયા અમે પાપડ, ડુંગળી, ટામેટું લઈ લીધું છે. તો હવે આપણે સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાને સમારી લઈશું. તો ડુંગળી, ટામેટું, અહીંયા અમે 5 થી 6 નંગ લીલા મરચાં લીધા હતા, એ સમારી લીધા છે. અને 7 થી 8 કઈ લસણ લીધું હતું, એ અમે ફોડી લીધું છે. તો હવે આપણે લસણ અને મરચાંને આપણે વાટી લઈશું. અને ડુંગળી અને ટામેટાને ઝીણું ઝીણું અમે આ રીતે સમારી લીધું છે. તો આગળની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. તો આપણે હવે પાપડના શાકનો વઘાર કરીશું. એના માટે અહીંયા અમે 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું. પછી એમાં અડધી ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. પછી અડધી ટેબલસ્પૂન જેટલું જીરું, થોડી ટીચોપ જેટલી હિંગ, પછી ડુંગળી સમારી હતી એ એડ કરી દઈશું. પછી ડુંગળીને પહેલાં મિક્સ કરી લઈશું ને થોડી સાંતળવા દઈશું. હવે થોડી ડુંગળી સતરાઈ જાય પછી લસણ મરચું એડ કરીશું આપણે. હવે બધું પાછું ફરીથી ચડવા દઈશું. લસણ મરચાંની પેસ્ટ થોડી ડુંગળી બ્રાઉન રંગની થાય એટલે એડ કરવાની. તો હવે આપણે એમાં ટામેટું એડ કરીશું. હવે બધું આપણે મિક્સ કરી લઈશું અને બરોબર હવે બધું સતરાવા દઈશું 10 થી 15 મિનિટ સુધી. હવે શાક માટે અહીંયા આપણે એક ગ્રેવી રેડી કરવાની છે. એના માટે 2 ટેબલસ્પૂન જેટલું મોળું દહીં, 1 ટેબલસ્પૂન જેટલું ખાટું દહીં, મોળું અને ખાટું આપણે દહીં લઈ લઈશું. હવે દહીંમાં આપણે મસાલા કરીશું. 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, 2 ટેબલસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું. તો બધું આપણે મિક્સ કરી લઈશું. તો આપણે પેસ્ટ રેડી કરી દીધી છે. હવે બધું ચડી જાય પછી પેસ્ટ આપણે શાકમાં એડ કરીશું. તો આ રીતે વચ્ચે એકવાર ચેક કરીને બધું મિલાવી દેવાનું. અહીંયા ટામેટું અને ડુંગળીને બધું એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે હજુ સાતળીશું. તો હવે આપણું બધું સબ્જી ચડી ગઈ છે. હવે એમાં આપણે જે દહીંની પેસ્ટ કરી હતી એ એડ કરી દઈશું. પછી મિલાવી લઈશું બધું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આ રીતે દહીંને બરોબર હલાવવાનું જેથી દહીં ફાટી ના જાય
અને મસ્ત શાક આપણું ટેસ્ટી બને. હવે એમાં આપણે તેલ છૂટ્યું એટલે હવે પાણી એડ કરીશું થોડું. પછી બધું પાછું ફરીથી મિક્સ કરી લઈશું. હવે બધું બરોબર ઉકળવા દઈશું. શાકને આ રીતે થોડું લિક્વિડ રાખવાનું, જેથી પાપડ એડ કરીએ એટલે બહુ જાડું ના થઈ જાય. શાક ઉકળે ત્યાં સુધી આપણે હવે પાપડ શેકી લઈએ. તો હવે આપણે પાપડને શેકી લઈશું. આ રીતે પાપડ સીધો પણ શેકી શકાય અને તમે નોનસ્ટિકની તવી પર પણ શેકી શકો છો. તો આ રીતે આપણે બધા પાપડને શેકી લઈશું. તો હવે આપણે પાપડ જે શેક્યા એ હવે આ રીતે ભૂકો કરીને શાકમાં એડ કરી દઈશું. આ શાક ઇન્સ્ટન્ટ બનાવવાનું હોય છે. 5 જ મિનિટમાં આ શાક રેડી થઈ જાય છે. પાપડ એડ કર્યા, હવે બધું આપણે મિલાવી દઈશું. એટલે આ શાક જ્યારે જમવા બેસો એટલે જ બનાવવાનું, તરત જ ઇન્સ્ટન્ટ. તો રેડી છે આપણું મસ્ત મજાનું પાપડનું શાક. તો પાપડના શાકને હવે આપણે સર્વ કરી દઈશું. તો મસ્ત પાપડનું શાક આપણું રેડી થઈ ગયું છે. પાપડ છે અને સાથે રોટલી છે. તો મસ્ત શાક, રોટલી, પાપડ અને છાશ. તો તમને અમારું આજનું ડિનર કેવું લાગ્યું તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમને અમારી નવી આ રેસીપી શાકની કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.